નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે જે અત્યારે આ માવઠાનો રાઉન્ડ ચાલી રહ્યો છે. હવે આગળ ઉપર માવઠાની શું પરિસ્થિતિ થવાની છે. આજે 6 મે 2025 છે. આવતીકાલથી આ માવઠાની તીવ્રતામાં પણ વધારો થવાનો છે, પવનની ઝડપમાં વધારો થવાનો છે. અનેક ફેરફારો છે આવતીકાલથી હજી હવામાનમાં થવાના છે અને માવઠું હજી તીવ્ર બનવાનું છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે મને ન્યૂઝ ચેનલોના માધ્યમથી જે પ્રકારે સમાચારો મળ્યા છે તે ખૂબ દુઃખદ છે કે જેવી રીતે 3 તારીખથી આ રાજ્યની અંદર માવઠું ચાલુ થયું છે અને આ માવઠાની અંદર ગાજવીજ અને પવન સાથે માવઠું પડ્યું અને આ માવઠાને કારણે રાજ્યના 14 લોકોના મૃત્યુ થયા છે. એટલે આ ખૂબ દુઃખદ ઘટના છે કે આ માવઠાને કારણે આપણા ગુજરાતે 14 ગુજરાતીઓને ગુમાવ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે. હવે ખાસ કરીને માવઠાની વાત કરવા જઈએ તો આમ તો આપણે 3 થી 10 મે સુધીનો જે આ માવઠાનો રાઉન્ડ છે, આજે 6 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા. એમાં આજની તારીખે 6 તારીખે સૌરાષ્ટ્રમાં આની તીવ્રતામાં વધારો પણ થયો છે. સૌરાષ્ટ્રની અંદર આજે અનેક વિસ્તાર એવા છે જ્યાંથી 2 થી 3 ઇંચ અને અમુક જગ્યાએ 4 ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા છે. અને અમે પણ ઘણા સમયથી કહેતા હતા કે 2 થી 4 ઇંચ સુધીના વરસાદો પડવાની સંભાવનાઓ છે. ત્યારે કદાચ ઘણા મિત્રોને એવું હશે કે અત્યારે મે મહિનામાં માવઠું થાય બરાબર છે, પણ 4 ઇંચ સુધીના વરસાદ થોડે થતા હશે. છતાં પણ આજે એ બન્યું છે અને એ હકીકત છે. હવે આવતીકાલથી વાત કરવા જઈએ તો આમ તો આપણે વિસ્તાર વાઇઝ વાત નથી કરવી, કેમ કે ગઈકાલે પણ આપણે ઘણી બધી માહિતી આપી ચૂક્યા છે. ન્યૂઝ ચેનલમાં પણ હું ઘણી બધી માહિતી આપી ચૂક્યો છું. આપણી બીજી ચેનલ લલકાર ઉપર પણ આજે પણ બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને માહિતી આપી ચૂક્યા છે. પણ આપણે વાત કરવાની છે હવે આવનારા 4 દિવસની. આવનારા 4 દિવસની અંદર 7, 8, 9 અને 10 એમાં 2 દિવસ માવઠું છે હજી પણ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે અને 9 અને 10 તારીખે સામાન્ય ઝાપટા પડશે. હવે આવતીકાલે 7 અને પરમ દિવસ 8 તારીખ એમ 2 દિવસ સુધી જે રાજ્યમાં માવઠું પડવાનું છે આમ તો સાર્વત્રિક છે. કોઈ વિસ્તારનું કે જિલ્લાનું નામ આપવાની જરૂર નથી. ઓલ ઓવર ગુજરાતમાં આ માવઠું પ્રભાવ પાડી રહ્યું છે. આવતીકાલથી જે માવઠું પડશે એટલે આ જ દિવસ સુધી આપણે અનેક જગ્યાએ એવું પણ બન્યું છે કે માવઠાની અંદર કરા પડવાના પણ કેસ હતા, કરા પડતા હતા. પણ હવે આવતીકાલથી કરા પડવાનું બંધ થશે. નોર્મલ માવઠું છે યથાવત રહેશે અને જે આ માવઠું થશે એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, જે અમે શરૂઆતથી આપણે કહેતા આવ્યા છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ જોવા મળશે. ગાજવીજ તો આમ તો અત્યાર સુધી પણ થઈ છે. આવતીકાલે 7 અને 8 તારીખે વરસાદ પડશે એમાં પણ ગાજવીજનું પ્રમાણ રહેશે અને આ જે ગાજવીજનું પ્રમાણ રહેશે એમાં વીજળી પડવાના પણ કેસ બની શકે છે. એટલે દરેક મિત્રોએ આ વાતથી સાવચેત રહેવું, સાવધાન રહેવું. ચાલુ વરસાદ હોય ત્યારે, વીજળી થતી હોય ત્યારે ખુલ્લા હવામાનની અંદર આપણે ન નીકળવું. ખુલ્લામાં રહેશું તો આપણે ઘણી વખત વીજળીની અસર થઈ શકતી હોય છે, વીજળી પડવાના કેસ બનવાના છે. બીજા નંબરમાં અત્યાર સુધી જે વિસ્તારોમાં વરસાદ પડ્યા, પવન સાથે વરસાદ પડ્યા, ત્યાં પવનની ઝડપ છે એ સામાન્ય રીતે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી. આવતીકાલથી આ પવનની ઝડપ પણ વધી જશે. આવતીકાલે 7 તારીખ અને પરમ દિવસે 8 તારીખ એમ 2 દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં પવનની ઝડપ 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એટલે આવનારા 2 દિવસ સુધી કરા નહીં પડે પણ ગાજવીજ અને પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો નોંધાશે, વરસાદો પડશે અને 9 અને 10 તારીખે ઝાપટાઓના સ્વરૂપમાં અસર કરશે. આ પ્રકારનું હવામાન છે એ આવનારા 2-4 દિવસ સુધી આપણે રહેવાનું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એટલે માવઠું છે હજી યથાવત રહેશે. જોકે 10 તારીખ પછીથી શું થવાનું છે, 11 તારીખથી હવામાન કેવું રહેવાનું છે એ પણ ચોક્કસથી આપણે આગળના વિડીયોમાં માહિતી આપવામાં આવશે. પણ ખાસ અત્યારે જે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે એને કારણે આપણે અનેક રીતે જોવા જઈએ તો ઉનાળુ પાક હોય, જેમાં બાજરી હોય, જુવાર હોય, મકાઈ હોય, ડાંગર હોય, અડદ હોય, મગ હોય, તલ હોય, શાકભાજી હોય અથવા તો કેરીનો પાક છે. અનેક પાકોની અંદર આપણે ખેડૂતોને નુકસાન થયું છે. સાથે યાળોમાં પણ આપણો પાક છે એ પલળી ગયો અને યાળોની અંદર પણ માલ પલળવાથી ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની થઈ છે. એટલે અને આ માવઠું છે આપણા માટે ખૂબ નુકસાનકારક સાબિત થયું છે. આ એક ચોક્કસથી છે કે ઊંચું તાપમાન અને હીટવેવ હતી એમાંથી રાહત મળી છે. બાકી આપણે આ માવઠાના કારણે ઘણી બધી નુકસાન થઈ છે. આવનારા દિવસમાં શું થશે એના વિશે પણ આગળના વિડીયોમાં માહિતી આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. નમસ્કાર.